જેવા અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય છે એવા જ મારા દ્રવ્ય ગુણને પર્યાય છે. અર્યંતના દ્રવ્યમાં ચેતન ગુણ ચૈતન્ય અને એની અવસ્થા ચેતના. હું પણ ચેતન, મારો ગુણ પણ ચૈતન્ય અને અવસ્થા મારી ચેતના. હું ને અર્યંત બે સરખા છે. મારામાં ને અર્યંતમાં તમે કાંઈ ફેર ગણતા નહીં. ફેર ગણશો તો તમને સંસારનો પાપ લાગશે, સંસાર ઉભો થશે. એમ તમારામાં ને અર્યંતમાં કઈ ફેર નથી. પ્રત્યેક જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે. કોઈ જીવ એવો નથી કે જેમાં જ્ઞાન પ્રગટ ન થતું. હવે એ જ્ઞાન તો સામાન્ય જ્ઞાન છે, એ બંધ મોક્ષનું કારણ નથી, સ્વભાવનો છે. હવે જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે અનાદિકાળથી એની એક મિથ્યા માન્યતા સમયે સમયે ચાલુ છે કે હું પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું. એ મિથ્યા માન્યતા ચાલુ છે. અને જ્યારે એ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એની શ્રદ્ધામાં એમ છે કે હું પરને જાણું છું, તો એ જ્ઞાનમાં પર જણાય છે ને પરને હું જાણું છું, તો એ ઉપયોગને કન્વર્ટ કરીને ઇન્દ્રિય જ્ઞાન કરી નાખ્યું અથવા અજ્ઞાન કરી નાખ્યું. ઇન્દ્રિય જ્ઞાન કહો કે અજ્ઞાન કહો, એને કન્વર્ટ કરે છે. કન્વર્ટ કરતો 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 અનંતકાળ ગયો જ્ઞાનનો અજ્ઞાન કરતો. પરને જાણું છું અજ્ઞાન, હું પરને જાણું છું એવો જે એનો અભિપ્રાય છે. તેથી એ જ્ઞાન પર્સનમુખ થતું હું પરને જાણું છું, પરને જાણું છું, તો એ જ્ઞાન ઉપયોગને કન્વર્ટ કરીને જ્ઞાનનું અજ્ઞાન કર્યું. હું પરને જાણું છું એ અજ્ઞાન છે, જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી. અને તે કારણે એને પરમાં આત્મબુદ્ધિ થાય છે. જે જણાય છે રાગાદિ કે દેહાદિ તે મારા છે એમ એને ભાસે છે. હવે રાગાદિ ને દેહાદિ બે કેમ લીધા એનું પણ કારણ છે કે આંખ વડે તો દેહને જાણે છે, ભાવ ઇન્દ્રિય વડે તો દેહને જાણે છે, દેહનો મારો માને છે. અને મન વડે રાગને જાણે છે, સુખ દુઃખ ને જાણે છે. એટલે રાગ ને સુખ દુઃખ એ મારા છે એમ જ્ઞાનનું અજ્ઞાન કરે છે. કન્વર્ટ કરીને ઉપયોગને અજ્ઞાનમાં કન્વર્ટ કર્યું. ઇન્દ્રિય જ્ઞાન કયો કે અજ્ઞાન બે એક સરખું છે. હું પરને જાણું છું અજ્ઞાન છે. હવે એમાં સોનગઢના સંત એને મળે છે. સોનગઢના સંત ફરમાવે છે કે જ્ઞાન પરને જાણે છે અસદભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. જેમ આત્મામાં રાગ થાય છે એ વાત 100% જૂઠી છે. થાય છે જ્ઞાન, માને છે રાગ, એ અસદભૂત વ્યવહારનું કથન છે. એ એક જૂઠી વ્યવહાર છે, જૂઠો વ્યવહાર. એ એમ કે છે કે રાગ આત્મામાં થાય. જૂઠો વ્યવહાર એમ કે છે, વ્યવહાર એટલે જૂઠો વ્યવહાર નહીં. એમ કે છે કે આત્મા પરને જાણે છે, જૂઠા બોલી છે. હવે સોનગઢના સંત મળ્યા, અરે તારામાં જ્ઞાન પ્રગટ થાય છે સમયે સમયે. વિજ્ઞાનમાં તો તારો જ્ઞાનાનંદ પરમાત્મા જણાય છે. જે સમય પ્રગટ થાય છે એ સમય જ્ઞાયક જણાય છે. અને એમાં તો તારું જ્ઞાન ને જ્ઞાયક તન્મય એક મેક છે, તો એક મેક થઈને એની જાણી ગયો છો એમ લેને. તો ઓલો જે ઉપયોગ જે કન્વર્ટ થઈને ઇન્દ્રિય જ્ઞાન રૂપે થતું હતું એ જ ઉપયોગ કન્વર્ટ થઈને શુદ્ધ ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાન થઈ ગયું. અને એ અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ થઈ ગયો. માટે
હું પરને જાણતો નથી. પરને હું જાણું છું એવો અસત્યનો આગ્રહ અનંતકાળથી જીવ કરી રહ્યો છે. જ્ઞાની મળ્યા પછી પણ કરે છે, માનતો નથી. હું પરને જાણું છું, અસતનો આગ્રહ છે. જાણનાર જણાય છે એને સતનો આગ્રહ આવતો નથી. માટે પર જણાતું જ નથી. રાગાદી ને દેહાદી જણાતું નથી. બે કેમ લેવા પડ્યા? કેમ કે આંખને દ્વારા શરીર જણાય છે અને મારું, અને મન દ્વારા રાગ જણાય છે, સુખ દુઃખ જણાય છે. દુઃખ આંખ દ્વારા ન જણાય, 5 ઇન્દ્રિય દ્વારા દુઃખ ન જણાય. એ મનનો વિષય છે. એટલે મન દ્વારા જે જાણીને એમાં મમતા કરે છે, ઇન્દ્રિય દ્વારા જાણી અને એમાં મમતા કરે છે, કાને સાંભળીને શબ્દમાં મમતા કરે છે, સ્પર્શ કરીને પરમાં મમતા કરે છે. 5 ઇન્દ્રિયના વિષયમાં એ જાણી 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 જાણીને મમતા કરે છે, અને મન દ્વારા રાગ જાણીને મમતા કરે છે. પરનું જાણવું સરળતા બંધ કરી દે તું જાણનાર જ નથી. તું માની રહ્યો છો ને ત્યારે તારો આત્મા જ જણાય છે. એમાં મને પર જણાય છે એમ તું માની રહ્યો છો ત્યારે તારા જ્ઞાનમાં એ ફંક્શન તો ચાલુ છે, જણાય કરે છે. તો હવે તું તારા ઉપયોગને કન્વર્ટ કરી નાખ, શ્રદ્ધા ફેરવી નાખ કે જાણનાર જણાય છે. તો એ ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાનમાં પલટી જશે. સામાન્ય ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન પણ નથી, નથી જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન નથી. એ તો સામાન્ય ઉપયોગ પ્રગટ થાય છે. એ જે સમયે પ્રગટ થાય છે તે સમયે કયા પ્રકારનું કન્વર્ટ કરવું એ તારા હાથની વાત છે. કન્વર્ટ એટલે પલટો. કા ઇન્દ્રિય જ્ઞાનમાં પલટાવે ઉપયોગને, ને કા અતિન્દ્રિય જ્ઞાનમાં પલટાવે. જો એમ ભાષે કે મને મારો આત્મા જણાય છે, તો એ કન્વર્ટ થઈને અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય પ્રત્યક્ષ. એમાં પરોક્ષ હતું અને આમાં પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષપણે પરને જાણતું નથી ને પરોક્ષપણે પણ પરને જાણતું નથી. કેમ કે જાણવાનો જ અભાવ છે. એમાં એ જ્ઞેય છે, જ્ઞાન જ નથી. પરલક્ષ અભાવ. માટે ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થતું જે જ્ઞાન ઉપયોગ, એને હવે આમ પાછો ફેરવ કે અહીંયા લે ને કે આ જણાય છે, આ નથી જણાતું. થોડો આ જણાય છે, ખરેખર આ જણાય છે અને છતાં માનતો નથી. સ્વર્ગ નહીં જણાય છે અને માને પરગ નહીં. એનું નામ ભ્રાંતિ છે, અસતનો આગ્રહ છે, અનાદિ. અને પાછા અજ્ઞાનીને ઢગલા. અજ્ઞાનીનો તો સમૂહ મોટો, લાખો કરોડો અબજો. અને એની યારે જો તમે વાત કરો ને ચર્ચા કરો, તમારા અનુભવ પહેલા ચર્ચા ન કરવી. અને કાં તમારો પક્ષ આવી જાય પછી ચર્ચા કરો, કાં પક્ષ કાં અનુભવ, બે માંથી કોઈ એક આવે તો પછી હારી જશે, તમે જીતી જશે. નહીં, તારી વાત ખોટી છે, મને મારા અનુભવમાં આવે છે, વાત સાચી છે. તારી વાત ખોટી છે, મને મારા અનુભવમાં આવે છે, સાચું કે તું માનું, તું કે સાચું. સાકર કડવી છે, સાકર કડવી છે, પણ સાકર મેં જીભ ઉપર મૂકીને જોયું કે મીઠી છે. એમ પ્રત્યેક જીવને જ્ઞાનમાં ગ્રાહક જણાય છે. હવે અર્યંતના દ્રવ્યગુણ પર્યાય જેવા તારા દ્રવ્યગુણ પર્યાય છે. દ્રવ્યગુણ તો બેના સરખા છે અને પર્યાયમાં ફેર છે. પર્યાયમાં ફેર નથી. એ અજ્ઞાની બકે છે, બકવાદ છે. એનામાં પણ જાણવાની શક્તિની વ્યક્તિ પ્રગટ થાય. જ્ઞાન દર્શન મારામાં જ્ઞાન દર્શન પ્રગટ થાય છે. હું તો ત્રણેય રીતે મળી ગયો એની યારે. હું તો દ્રવ્યગુણ પર્યાયથી મેં મેળવી લીધો. મારો આત્મા અર્યંતને સામે રાખીને મેળવ્યો. આમ પેલા દ્રવ્યને જોઈને મેં દ્રવ્યને જોયું,
આમ ગુણ જોઈ અને ગુણ જોયું, એની પર્યાય જોઈને એ પર્યાય, ઓહો હો, વર્તમાનમાં હું અર્યંત છું. દ્રવ્ય જોઈ લઉં એટલે દ્રવ્ય જોયું. આનંદ ગુણ નો પિંડ દ્રવ્ય, દ્રવ્ય એના જેવો, કિંચિત માત્ર ફરક નહીં. એનામાં ગુણ વધારે ને મારામાં ઓછા નહીં. એનામાં આનંદ ગુણ, મારામાં આનંદ ગુણ. પછી ગુણ ઉપર નજર કરી કે લા એનામાં ગુણ છે, એ મારામાં ગુણ છે. હા, એનામાં જ્ઞાન ગુણ ને આનંદ ગુણ છે, તો મારામાં પણ જ્ઞાન ગુણ છે. ચૈતન્ય મેળવી લીધું. હવે પર્યાયથી મેળવવાની વાત ચાલી ત્યારે મેં સામે જોયું કે એ જાણનાર દેખનાર રૂપે પણ મેં છે, જાણવા રૂપે પણ મેં છે. અરે હું એ જાણવા રૂપે પણ હું છું. ત્યાં રાગ નથી ને અહીંયા રાગ નથી. ત્યાં રાગ હોય તો અહીં રાગ હોય, ત્યાં જ્ઞાન છે તો અહીં જ્ઞાન છે. એમ અનંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પોતાનો આત્માને જે જાણે છે તેનો મોક્ષ થાય છે. મોનો આત્મા આજે તારા સ્વરૂપ ની હારે મારું સ્વરૂપ મળી ગયું. મેળવવાની કોશિશ નહોતો કરતો, હતો તો તારા જેવો હું પેલા પ્રથમથી જ, અનાદિથી જ. પછી પછી દ્રવ્યગુણ પર્યાયને સંકેલે છે. મળી ગયું પદાર્થ પણ મળી ગયો, પદાર્થ પણ મળતો છે. અને હવે એને જે પ્રક્રિયાથી અનુભવ અત્યારે કરી રહ્યો છે એ જ પ્રક્રિયાથી હું અનુભવ કરું છું હમણાં. એ કેવી રીતે કે વર્તમાન જે આ ચિત્ત વિવર્તન જાણવા દેખવાની ક્રિયા ઉત્પન્ન થાય છે એને હું દ્રવ્યમાં મેળવી દઉં છું. એટલે એનું લક્ષ્ય હું છોડીને દ્રવ્યમાં આવું છું. પર્યાયથી ચક્ષુ બંધ કરું છું અને ગુણભેદ જે વિશેષ પર્યાય વિશેષ એને બંધ કરું છું અને ગુણોને પણ દ્રવ્યમાં મેળવી દઉં છું. લીન કરું છું મારા દ્રવ્યમાં. પેલા પર્યાયને સંકેલી લઉં છું, સંકેલીને દ્રવ્યમાં સમાવી દઉં છું. દ્રવ્યમાં સમાવી દઉં છું ને સમાઈ જાય છે. સમાવું છું ને પણ એ સમાઈ જાય. અને હવે ગુણોને હું સમાવું છું અંદર. એકલો દ્રવ્ય સામાન્ય જણાય છે અને અનુભવ થાય છે. મોક્ષ થઈ ગયો. કિંચિત માત્ર ફરક નથી અર્યંતના આત્મામાં અને સંસારી જીવમાં કઈ ફેર નથી. જો નિગોદ में सोही मुझ में सोही मोक्ष मजार निश्चय भेद कछु है नहीं. भेद गिने भेद એટલે તફાવત. ભેદ એટલે સીધને તારામાં તો તફાવત કરીશમાં, અર્યંતને તારામાં તફાવત નથી.